સુરતમાંથી નકલી ડૉક્ટર પકડાવાનું યથાર્થ હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરતના બેસ્તાન પોલીસ દ્વારા પણ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી બેસ્તાન વિસ્તારમાં તપાસ કરતા 22માંથી 4 નકલી ડૉક્ટર મળી આવ્યા હતા। તો આરોપીઓ છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરનારા 4 બોગસ ડૉક્ટરોની ધરપકડ કરાઈ છે। સુરતમાં તે અગાઉ નકલી ડૉક્ટરોનો રાફડો પકડાયો છતાં પણ આજે પણ નકલી ડૉક્ટરો જાણે તેઓને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે। ત્યાં ફરી સુરતમાંથી 4 નકલી ડૉક્ટરો મળી આવ્યા છે। વાત એમ છે કે સુરતના ભેસ્તાન પોલીસે સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમને સાથે રાખી ભેસ્તાન વિસ્તારમાં ડૉક્ટરોની તપાસ કરી હતી, જેમાં પોલીસે 22 ડૉક્ટરોની તપાસ કરતા 4 નકલી ડૉક્ટર મળી આવ્યા હતા। આ નકલી ડૉક્ટરોમાં મૂળ યુપી હાલ ઊન ખાતે રહેતા જાવેદ શેખ, લતીફ અંસારી તથા વેસ્ટ બંગાળના હાલ ઊન ખાતે રહેતા વિવેકાનંદ બીજે કૃષ્ણા બિસ્વાલ તથા મલય મોહસિન બસવાસને ઝડપી પાડ્યા છે। તેઓ પાસેથી દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિતની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।